એક પ્લોટ લેવો છે એમ પહેલાં કીધું ને પછી તાત્કાલિક લઈ લીધો. પછી કીધું કે હવે ત્યાં બંગલો બનાવવો છે ને મારે હેલવું પડે. મને કે ત્યાં નથી જાવું. મેં કીધું પણ સારું રે મારે સેન્ટર પડે બધું ધંધો બધો આપણો બીજું તો કાંઈ મારે એટલે થોડું એમ આ તે સમજાવ્યા. મને કે તો એક કામ કરી મને ત્યાં ફાવે નહીં તું જા અને હું અહીંયા રહીશ એમ. એટલે માતાજી એ કાંઈક ભીરે એટલે આવું ઘરનો ડાયરો ન કરે બીજાને પોતાનું ઓલું. મને એમ થયું કે મારો બાપ ન આવે તો હું થોડો જાઉં. હા આ હકીકત કહું છું. સારું બીજે કંઈ કોકને એમ લાગે કે પોતાના ઓલા અશોકભાઈ ગજર મારા પરમ મિત્ર અશોકભાઈ બેઠા ઋષિ તોયા અમારે ગીર ગઢડા પાસે સરસ રિસોર્ટ બનાવ્યો છે. અમે ત્યાં રોકાઈ સાહિત્યના બહુ પરમ ઉપાસક છે એ પણ મને એટલે મેં હું ન આવ્યો તઈ મને થોડુંક એટલું થયું. મેં કીધું અહીં મારે હેલવું પડે આ તે. પણ જો હું આવી ગયો બાપાને ફોહલાવીને તો આખી જિંદગી મારા મગજમાં જીવડા પીડ્યા હોય એવું થાત. પણ હું ન આવ્યો એનો મને જે આનંદ છે ઈ તમે વાત જવા દો. હા એટલે હું કહું છું કે મા બાપ ઈ શું સાહેબ વાત આ સંપત્તિ છે. બાકી તો આમાં કઈ ગોટો વળી જાય. જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે હામે ઢેરા રખજા વો ભી માળું થે. જટો જટડી પતિ પત્નીને સંબોધીને લોક સાહિત્યમાં દુહા કીધા છે પતિ પત્નીને સંબોધીને કે કાંઈક લે ને કાંઈક દે હોય તો દે નકર કોક થોડીક મદદ લઈ લે. કા તો કે હામે ઢેરા રખજા વો ભી માળું છે. ઓલો ઢગલો જો પીડ્યો ઈ કે રાખનો કે હા ઈ કે ઈ એકદી આમ જાતી કરીને ફરતો મારી નાખું તોડી નાખું વેઠાણ જો એટલો ઢગલો છે. જટો કહે જટડીને કાંઈક ચંગેરો રાંધ આહા સદન દીઠો બજાર અમે 4 જણાને કાંઈ મૃત્યુની ક્ષણ ભંગુરતાને કવિએ કેટલી બધી આમ હળવાશમાં લઈ લીધી છે. એવી ઘડીક રાખી દો વાંધો બહુ ન હોય. ચા પાણી છે ને આમ તો ચા હોય તો ભલે વાંધો નહીં. આપણે ત્યાં કારણ કે મહેમાનોને માનવી ખવરાવીને ખાય ભેદું કવિ મેકરણ ભણે મારો ઠાકર રાજી થાય. હા આપણે ત્યાં તો મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં કાં પાથર છે પ્રાણ હાસુ હોરઠિયો ભણે. મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. અને ગમે તે વસો ગામડે ને સાહિત્ય વસો શેર પણ દોલત વગરનું દુનિયામાં જીવન ખારું ઝેર. હા ખેતર વાડીને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળે કામની તો પછી જીવન ખારું ઝેર. ડેલીએ ન હોય ડાયરા ને ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. હા એટલે આપી દો ને પછી નીકળ. એને તો કારણ કે ઈ એનો ધંધો છે એને ડાયરા ને કાંઈ લેવા દેવા નહીં. હા એને તો એમ જ લાગે કે આ શું હામામાં કરતા છે. સરસ ઈ એનું કામ કરે છે. ચરે વેતી પણ હું મૂળ વાત ઉપર આવી જાઉં. મને છેલ્લી કડી મને ગમે છે. હા ઘડીક રહી જાવ પાછું આપણે કલાકાર બદલતા હોય ત્યારે ગાય ગા દઈ દેવું. છેલ્લી કડીની પહેલા હવે મને આમ થોડુંક બેઠું એવું લાગ્યું તો એક લઈ લો હજી. હા એટલે આમ ગમે એવું છે. હા સરસ મોનિટર થોડુંક આપી દે કે મરવા હુધી સાંભળજો. આમાં બધાયના બાપ દીકરાને લાગે કે મરવા હુધી વજનદાર કડી છે. અનુભા એ જે બાપ મારા ને જાણે એક જ હતો હું યાર. દુનિયામાં એના ઘણા મિત્રો હોય છે ભાઈબંધ હોય છે બધું હાજુ પણ મને એમ લાગ્યું કે મારા બાપનો છેલ્લામાં છેલ્લો હારા મારો કોઈ યાર હોય તો હું એક જ હતો દુનિયામાં મરવા સુધી. એવી મને અનુભૂતિ થઈ. અને એમાં દરેકના દીકરાને બાપને મરવા સુધી એ જે બાપ મારા ને જાણે એક જ હતો હું યાર. કોઈ દી પોતાનું ઈ પેટ ના ઠારે. પેટ ઠારીને ખાઈ લઉં કે આરામ પેટ ઠારીને કરી લઉં પોતાનું નહીં. પોતાનું કોઈ દી પેટ ના ઠારે પણ બેટાનું જ બહુ વિચારે. પોતાનું પેટ ના ઠારે બસ બેટાનું. એટલે છેલ્લી કડી મને કેવું લાગ્યું કે મીઠડો મેરામાં મીઠડો કે મીઠડો એ મેરામાં કરતો તો મારા ઘરમાં જો ગુગવાટ. જેને બાપ જીવતો હોય ને ખૂણો એક ખાલી ન એવું લાગે આખું ઘર ભર્યું લાગે.
અને મીઠો દરિયો આખા ઘરમાં ઘૂઘવતો હોય અને એમાં દીકરો ઉથમે માથે આમ ધ્રુબકા મારે, નાવડા તારે કે એમાં તરે, મોજ કરે, મીઠો મેરામણ, ઓલો ખારો નહીં મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘટમાં જો ઘૂઘવાટ. હવે સાંભળજો મને કેવું લાગ્યું, પણ આજ મનડામાં બોવરાજ મૂંઝાણો, આજ મનમાં બોવરાજ મૂંઝાણો, આજ મારો આખો હમદર હુંકાણો, મનમાં બોવરાજ મૂંઝાણો, આજ મારો આખો સમદર હુંકાણો. ઈ દરિયો હુંકાણા પછી કોઈની તાકાત નથી પાછો ભરી હગે. આહા મીઠડો મેરામણ કરતો તો મારા ઘટમાં જો ઘૂઘવાટ, મનડે આજ રાજ મૂંઝાણો, આજ મારો આખો સમુદર હુંકાણો. તો આ ગીત પણ લોક સાહિત્યનો એક ભાગ છે, એટલે મને એમ થયું અહીંયા રજૂ કરું. અને તોય ધકમાર ધડ મળ્યા બગડા શિરોઠણા અને હિમાળાનો ગળે હાર, ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકળા એ બડી શક્તિ સજે શણગા.
રબરાય રવેતી કબ્રમેતી પકડ બેસીએ ગીત વદીમાં પકડ બેસીએ बाकी दरिया ने कोई जाओ ત્યારે ઈકો રાખો પેલા તો એ યમનો કે નટવર જેઠવા